પીઆઈ ડામોર સાહેબ છે, આ પીએસઆઈ આરજે જાડેજા છે, અત્યારે હાલ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં છે એડી પરમાર સાહેબ અને એમના રાઇટર છે, એ બધા સામે નામજોગ ફરિયાદ છે ને. એ સિવાય અન્ય 15 એટલા પોલીસ અધિકારીઓ હતા જે આ યુવતીના કહેવા પ્રમાણે એલસીબી નો સ્ટાફ હતો. જ્યારે એમને ગોંધી રાખવામાં આવે ત્યારે તમામ પોલીસ ફ્રી ડ્રેસમાં હતા. એમને એક કાળા કાચવાળી નંબર વગરની ગાડીમાં, જે મેં તમને કીધું કે અહીંથી ત્યાં લઈ જવામાં આવે, તમામ સમયે નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી ગાડીનો ઉપયોગ થયો છે. ગોંડલ, રીબડા, રાજકોટ અને જૂનાગઢ સાથે કનેક્ટેડ અમિત ખૂંટના એ કેસની અંદર હવે એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે. અમિત ખૂંટના કેસની અંદર અત્યાર સુધી અનેક એવી બેઠકો મળી, અનેક એવા સંમેલનો પણ મળ્યા અને સાથે સાથે આવેદનપત્રો આપવાની કામગીરી પણ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે થયા. પરંતુ હવે આ કેસની અંદર એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો કે જેમાં પોલીસ પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા કે પૂજા રાજગોર અને તેની સાથે જ સગીરા હતી કે જેની આ કેસમાં મુખ્ય ભૂમિકા હતી, એમને પોલીસે ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ લાગ્યા હતા. જે મામલે કોર્ટે મોટો ખુલાસો પણ માંગ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રીબડાના અમિત ખૂંટ કેસના મામલાની અંદર સતત અત્યાર સુધી અનેક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા, અનેક એવા વળાંકો આવ્યા. જો કે આ તમામની વચ્ચે એડવોકેટ ભૂમિકા પટેલે પૂજા રાજગોરે તેમના એડવોકેટને તમામ હકીકત જણાવી અને હકીકત જણાવ્યા બાદ ગોંડલ કોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવી હતી, જે અંતર્ગત ગઈકાલે આખા આ કેસની એક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ કોર્ટની અંદર દાખલ કરેલી અરજીના મામલાની અંદર પૂજા રાજગોર અને સાથે જ સગીરાને ગોંધી રાખવા માટે એ પોલીસે રાજકોટની એક ખાનગી હોટલ કે જ્યાં તેમને એક આખી રાત ગોંધી રાખ્યા હોવાની આક્ષેપો એ પોલીસ ઉપર થયા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશને પણ તેમને દિવસ દરમિયાન ગોંધી રાખ્યા અને મોડી સાંજે તેમની ધરપકડ બતાવી હોવાની વાત એ સામે આવી હતી. જો કે આખી આ ઘટનાક્રમ મામલે એડવોકેટ આખી આ વાત એ ન્યૂઝરૂમ સાથે ભૂતકાળની અંદર કરી હતી. જો કે ત્યારબાદ આ કેસની અંદર નવો ટર્નિંગ પોઈન્ટ એ ગઈકાલે આવ્યો છે અને ગોંડલ કોર્ટે પોલીસ પાસે તમામ એ વાતના ખુલાસાઓ માંગ્યા છે અને એ ખુલાસાઓ પોલીસ સ્ટેશનના સીસીટીવી અને સાથે જ જે હોટલ ખાતે ગોંધી રાખવાના આક્ષેપો લાગ્યા હતા તે હોટલના પણ સીસીટીવી કોર્ટે મંગાવ્યા છે. આખી આ ઘટનાની અંદર કોર્ટે પણ એક્સપ્લેન માંગ્યું છે કે કયા કારણોસર તમે આ યુવતી અને સગીરાને તમે ગોંધી રાખી હતી અને કયા કારણોસર એ બંનેને તમે ગોંધી રાખીને શું પૂછપરછ કરતા હતા તે મામલે ખુલાસો માંગ્યો છે. જો કે આ ખુલાસો માંગતાની સાથે જ હવે ગોંડલ પોલીસ અને સાથે જેતપુર પોલીસ ખાસ એ આખી આ ઘટનાની અંદર જે પહેલેથી જ શંકાના દાયરાની અંદર હતી અમિત ખૂંટના કેસની અંદર, કેમ કે હજુ આ કેસની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ કરવાની બાકી છે. ત્યારબાદ આખી આ ઘટનાની અંદર મિસ્ટર એક્સ તરીકે જૂનાગઢના જે વ્યક્તિનું નામ રહીમ મકરાણી ખોલ્યું હતું એ કોણ છે, ક્યાં છે અને એની ધરપકડ કેમ હજી સુધી નથી થઈ તેને લઈને સતત એ ચર્ચાનો વિષય થઈ રહ્યો છે. જો કે આ તમામની વચ્ચે રીબડા મુકામ ખાતે એક મોટી બેઠક પણ મળી હતી અને આ બેઠકની અંદર ગોંડલ તાલુકાના લગભગ 50 કરતાં પણ વધુ ગામોના સરપંચ અને સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને તમામ લોકોનો એક સૂર હતો કે જો આગામી સમયમાં જિલ્લા પોલીસ વડાની ટીમ આ મામલે યોગ્ય કાર્યવાહી ન કરે તો આગામી સમયની અંદર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે જ્યારે આ કેસની અંદર એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે, એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે, તેની વચ્ચે એડવોકેટ ભૂમિકા પટેલે જ્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીત કરી હતી, વાતચીત દરમિયાન જે પોલીસ અધિકારીઓના નામ લીધા હતા કે એ નામ સાથે જ અરજી એ કરવામાં આવી છે, જેમાં પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારી સાથે જ અન્ય એ પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોર્ટની અંદર એક અરજી કરી હતી કે જેમાં પૂજા રાજગોર નામની યુવતી કે જેમને આખા આ કેસની અંદર ગોંધી રાખવાના આક્ષેપો લાગ્યા હતા. હવે આખી આ ઘટનાની અંદર રાજકોટ પોલીસ પાસે જે ખુલાસો માંગવામાં આવ્યો છે, ખુલાસાની અંદર સીસીટીવી ફૂટેજ એ મહત્વના પુરાવા તરીકે સાબિત થાય તો કદાચ એ નવાય નહીં, કેમ કે સીસીટીવી ફૂટેજના આધારે આખી આ ઘટનાની તપાસની એ ચલાવવામાં આવશે અને તપાસની અંદર મોટા ખુલાસાઓ થાય કે યુવતીને ગોંધી કેમ રાખવામાં આવી હતી અને કઈ જગ્યાએ રાખવામાં આવી હતી.
પૂજા રાજગોર કે જેમને એડવોકેટ ભૂમિકા પટેલને આખી હકીકત જણાવી હતી, જેમાં કહ્યું હતું કે તેમને અટકાયત કર્યા બાદ રાજકોટની એક હોટલની અંદર તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા અને આખી રાત એ ત્યાં રાખવામાં આવ્યા હતા. હવે કઈ હોટલ છે, એ હોટલના સીસીટીવી શું છે, અને એ હોટલની અંદર જ્યારે તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યારે કયા કયા પોલીસ કર્મચારીઓ એ હોટલની બહાર ઊભા હતા, કોના આદેશથી ત્યાં રાખવામાં આવ્યા હતા, તમામ આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. એટલે કે હવે આ કેસમાં એક નવો ટર્નિંગ અને નવો વળાંક આવ્યો છે. તમારું શું માનવું છે આખી આ અરજી બાબતે ને કોર્ટે માંગેલા ખુલાસાઓને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.